ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 5:30 અને હું તો આજે 5:30 થયા છે ઉઠી છું તો થોડું લેટ થઈ ગયું છે. રાજભાઈ અમારા સૂતા છે અને આજે તારીખ છે 8 જાન્યુઆરી. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. ઠંડી બહુ છે એટલે આપણે સ્વેટર પહેરી લઈએ. હવે બહાર જઈએ. તો મમ્મીજી આજે વહેલા ઉઠી ગયા એટલે આપણે ધોઈ દઈએ, મોઢું છોડી દઈએ. આપણે સાસુમાએ દૂધ બરણીમાં ભરી દીધું તો બિલાડી બેનને આપી દઈએ દૂધ, થોડું પી લે. ગાયને ખાણ. બ્રશ કરી લઈએ. તો ફાઇનલી આપણે એ બ્રશ કરીને આવતા રહીએ છીએ. તો હવે આપણે કચરો કાઢીશું. ચલો વાસી કચરો કાઢી દઈએ ફટાફટ. આટલો વહેલો વહેલો ઉઠી જાય. બોલો ગુડ મોર્નિંગ, જય ગોગા. તો ગાઈસ સવારના વાગી ગયા છે 6 અને રાજભાઈ અમારા ઉઠી ગયા છે. તો પથારી લઈ લઈએ આપણે. રાજ અને રાજના કાકા સવારમાં મોબાઈલ લઈને બેસી ગયા છે. ગાઈસ આને મજૂરું કહેવાય છે, જેમાં આપણે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ મૂકી શકીએ છીએ. તો ગામડામાં આવું મજૂરું હોય ભાઈ, જોઈ લો. સવારમાં 6 વાગે ચા બની ગઈ છે. તો પીવી હોય તો આવતા રહો. એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને રાજની આ ખજૂર જો ગાઈસ, રાજને મૂછ બની ગઈ. કેમ લૂછી દીધી બેટા? રાજ અને રાજના દાદા ચૂલાની મોજ. તો ગાઈસ જો આપણી રોજની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે, છાણ નાખવાની. તો સવારમાં ખેતરમાં જુઓ કેવી ધુમ્મસ છે. જો ગાઈસ સવારમાં આના ઉપર કેટલો ઠાર પડ્યો છે તમે જોઈ શકો છો. છાણ નાખવાનું તો છાણ નાખી દઈએ. આજે કેટલા વાગ્યા છે ખબર છે? આજે 6:05 થઈ છે. 6:30 ઉપર 5 મિનિટ થઈ છે અને આપણે છાણ નાખવા આવી ગયા છીએ. તો છાણ નાખી દઈએ. આ હું છું, આ મારું તગારું છે, આ ઉકેડો છે અને આપણે છાણ નાખીએ છીએ. તો રોજ નાખવાનું હોય, એમાં શું હે. આ કઈ પક્ષી છે કોમેન્ટમાં જરૂર કહેજો. જ્યાં પરસેવાની મહેક અને ખેતરની સુગંધ હોય એ જ આપણું ગામડું. તો તગારું ધોઈ દીધું છે. જો ગાઈસ અમારા રાજની લાડકી ફઈ રોટલી કરે છે અને રાજભાઈ જો જોડે જોડે બેસી જાય જાણે. જલ હી જીવન હે. જ્યાં પાણી હોય ત્યાં સાફ સફાઈ તો રાખવી જ પડે. તો કરી લઈએ સાફ. તો ગામડામાં તો રેતી ચોટે દરવાજે, એટલે દરવાજો સાફ કરી દઈએ. રોજ રોજ તો ના કરીએ પણ કોઈક દિવસ તો કરીએ ને. ઠંડી ઓછી થઈ ગઈ છે. સવારના 8 વાગી ગયા. ગાય ભેંસોને સાર નાખી દીધી છે. ખાઈ લો આગળ. તો ગાય 8:30 વાગી ગયા છે અને આપણે વાસણ ઘસવા બેસી ગયા છીએ. પોતું બાકી છે આજે, તો વાસણ ઘસી પછી આપણે પોતું મારીશું. સવારમાં ઠંડુ પાણી છે અને વાસણ ઘસવા પડે છે. પણ શું કરીએ યાર, ઘસવા તો પડે ને વાસણ. તો વાસણ ગોઠવી દઈએ એટલે સુકાઈ જાય. કેટલો મસ્ત લાગે, નહીં ઉડે. તો સવારમાં જુઓ શાકની ફળી વીણાઈ ગઈ છે. શું કહેવાય ભાઈ એને? તુરા તુરા તુરા. તો આજે તો પોતું મારવામાં રાજભાઈ કંપની આપે છે, તો પોતું મારી દઈએ.
નાસ્તો કરવાનો છે તો આજે શીરો બનાવવાનો હોય તો ચલો શીરો બનાવવાની પ્રોસેસ અમે તમને આખી બતાવી દઈશું અહીંયા કે કેવી રીતે શીરો બનાવવામાં આવે છે તો જોઈ લો ગાઈસ શીરો રેડી ચલો ગાઈસ શીરો ખાવો હોય તો આવતા રહો 2 દિવસ થયા હતા અને પૂરું થઈ ગયું જોઈ લો ચકલી ચણી લીધું બધું તો બચ્ચા આવી ગયા છે અહીંયા જુઓ ગલુડિયા અમારા રાજનું ફેવરેટ પ્રાણી 10 વાગી ગયા છે અને પાણી ગરમ થઈ ગયું છે તો આપણે તો ફાઇનલી ગાઈસ આપણે નાહી લીધું છે અને રાજભાઈ નવડાવી દીધા છે તો રાજને તડકે બેસાડી દઈએ તો ગાઈસ રાજભાઈ નાહીને તડકાની મોજ લેવા માંડ્યા છે રાજ હાય બોલો તો છે તો તમારે અહીંયા છે હોય તો કોમેન્ટમાં કરજો કે અમારે અહીંયા પણ છે તો ગાઈસ રાજભાઈ રેડી થઈ ગયા છે અને સેવ પાપડી ખાવા બેસી ગયા છે રાજ કરો હાય આમ જોજો મમ્મી સામો ઓય સામે જો તો ગાઈસ આપણે નાહી લીધું છે રાજભાઈ નાહી લીધું અને રેડી કરી દીધું હવે 11 વાગી ગયા છે ઘડિયાળ કપડાં ઝાઝા છે અને 11 વાગી ગયા છે તો હવે કપડાં ધોવામાં થોડી સ્પીડ રાખવી પડશે આજે તો કપડાં ધોઈ દઈએ વિડીયોમાં બને રહેજો કયું પક્ષી છે જો અલગ અલગ પક્ષી જોવા મળે છે ભાઈ ગાઈસ આ કૂતરું જે બધાને બહુ જ ગમે છે કેટલું ક્યુટી પાય છે તો મેં આજે પકડી લીધું છે એને તો વિડીયોમાં આવી ગયું છે જોઈ શકો છો કેટલું ક્યુટી પાય છે કેટલું માસૂમ છે જો ગાઈસ માસૂમ છે ટોમી હવે આપણે એને મૂકી દઈએ બિચારું બીવાઈ જશે તો હવે આપણે કૂતરા નડ્યા હતા એટલે હાથ ધોવા પડશે કેમ કે મારે રાજ નાનો છે એટલે કૂતરા નડેલા હોય હાથ તો હાથ ધોઈ દેવાના તમે ધોઈ દીધા છે તો કપડાં સૂકવી દીધા છે ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 12 અને ગેસ્ટ આવ્યા છે એટલે ચા મૂકી છે તો ચા આપણે મૂકી દઈએ ફટાફટ તો આપણે તુરા ફોલી દીધા છે બટેકા કાપી દીધા છે તો આજે મોડું થયું છે તો આપણે કુકરમાં શાક વઘારી દઈશું એટલે ફટાફટ થઈ જાય તો આજે લેટ થઈ ગયું હતું એટલે આપણે કુકરમાં શાક કરીએ છીએ તો શાક વઘારી દઈએ ફટાફટ અને પછી લોટ બાંધી દઈએ ફટાફટ શાક બની ગયું છે લોટ બંધાઈ ગયો છે હવે અમારા કાકા સસામાં કેવું હોય ખબર છે કે કોઈ બી ઓફ થઈ ગયું હોય એનું 12મું હોય તો આપણા ઘરનું વડીલ કોઈ જે સાસરીમાં આપણું વડીલ કોઈ અહીંયા ગયું હોય તો ઘરે પાછું આવે તો એને પગે લાગવા જવાનું હોય છે તો અમે પગે લાગી આવીએ ફટાફટ તો રોટલી બની ગઈ છે જમવું હોય તો ચલો તો જમી લીધું છે અમે હવે આપણે વાસણ ઘસવાના છે તો વાસણ ઘસી લઈએ આજે વાગી ગયા છે 2 આજે લેટ થઈ ગયું છે કેમ કે બધા મહેમાન હતા તો બેસી રહ્યા પછી રસોઈ કરી છે એટલા માટે મોડું થઈ ગયું છે તો હવે વાસણ ઘસી લઈએ વાસણ ઘસાઈ ગયા છે જોઈ શકો છો તો હવે આપણે માથું ઉડાવવાનું હતું તો આપણે ઘરથી કાસ્કો લેતા આવીએ કાસ્કો ભૂલી ગયા છીએ એટલે તો ચલો તો આપણે રોજ ગોઠવી એમ વાસણ ગોઠવી દીધા છે બપોરનો નજારો જુઓ બધા આરામ કરે છે તો આપણે કાસ્કો લઈને આવતા રહ્યા છીએ તો આપણે માથું ઉડાવી દઈએ જો મારું માથું પહેલાં જોઈ લો કેવું છે ઓળાયેલું હવે ઓળાવી દઉં તો ઇન્સ્ટાગ્રામ પર આપણે રીલ બનાવવાની છે તો પહેલાં આપણે રીલ બનાવી દઈએ પછી માથું ઓળાવીશું ઓકે અને જો બપોરનો નજારો વાગ્યા છે 2:30 અને જોઈ શકો છો તો ગાઈસ આપણે માથું ઓળાવી દીધું છે
ચોટલો વળી દીધો છે. તો હવે સૂઈ જઈએ. બાય. અડધો કલાક સુવા મળશે તો સૂઈ જવાનું. રાજભાઈ સફરજન ખાય. રાજ, આ સફરજન કેવું લાગે? મસ્ત લાગે. તો બપોરના વાગ્યા છે 3. તો આપણે થોડી સાર વાઢી લઈએ. તો સાસુમાએ સાર તો વાઢી દીધી. હવે બેઠા. દિનેશભાઈ સફરજન ખાય. સફરજનમાં કયું વિટામિન હોય કોમેન્ટમાં કહેજો. તો બટેકામાં ફુવારા ચાલુ થઈ ગયા છે. તો ચલો ગાઈસ, સાર વઢાઈ ગઈ છે. તો આપણે જતા રહીએ. હવે લાસ્ટ પાથરો છે તો લઈને. ગાઈસ, સાંજના વાગી ગયા છે 4 અને આજે અમારે વહેલું છે અને છાણ નાખવાનું ચાલુ થઈ ગયું છે. તો ફટાફટ નાખી દઈએ. તો આપણી ડ્યુટી રોજની, પણ આજે થોડી વહેલી ડ્યુટી છે 4 વાગ્યાની. તો આપણે નાખી દઈએ છાણ. આજે તો વહેલું છે. ફટાફટ કામ થઈ ગયું મારું આજે તો બહુ ખુશી થાય છે મને તો. છે વડ જેવા ટેટા, બાપ જેવા બેટા, ઘડા જેવી ઠીકરી, માં જેવી દીકરી. 5 વાગવા આવ્યા છે. ઘરનો નજારો જુઓ તમે. પાડી જુઓ, પાડી. પાડો છોડી દીધો. હવે જો આના વગર અમને ભેંસ દૂધ ના આપે એટલે પાડાને છોડવો જ પડે. તો ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે. તો હવે આપણે ચા મૂકી દઈએ. સાંજના વાગી ગયા છે 5:30. તો આપણે ચા મૂકી દઈએ. ચલો ગાઈસ. તો રાજભાઈ અમારા જુઓ. ગાઈસ, તો રાજભાઈ જુઓ અમારા બિસ્કિટ ખાય છે અને હું ચા મૂકું છું. તો ચા મૂકી દીધી છે. દૂધ ગરમ થવા મૂકી દીધું છે. સાંજના વાગી ગયા છે 6 અને રાજભાઈ હવે દૂધ ચા પીવા આવી ગયા છે. રાતને મૂછ બની ગઈ છે. ડુંગળી જોઈને ખબર પડી ગઈ ખેતરમાંથી લાવી છે. તો આજે કઢી બનાવવાની છે આપણે. તો કઢીની પ્રોસેસ તો તમને ખબર જ હોય એટલે આપણે કોઈને શીખવાડવાની હોતી નથી. તો કઢી બનાવી દઈએ ફટાફટ. તો આજનું બધું કામ પતી ગયું છે અમારું. પથારી ગ્રહણ કરી લીધી છે. તો તમને લોકોને મારે એક વાત કહેવી છે. કહું? એટલે મારા દાદા છે ને એ કહેતા હતા, પહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, સુખ સંપત્તિને ધન વધે, સુખમાં રહે શરીર. એટલે એવું કહેવા. તો ગાઈસ, મેં તમને કહેવત કહી દીધી છે અને તમને બધાને આ કહેવતથી ખબર પણ પડતી હશે કે હું શું કહેવા માંગુ છું. તો એમ કહેવા માંગુ છું કે રાતે જે વહેલા સૂઈ જાય ને એ સવારે વહેલા ઉઠે અને સવારે વહેલા ઉઠે તો આપણું આખા દિનચર્યા એકદમ સારી જાય. સૂઈ જવાનું, વહેલા ઉઠવાનું. ગુડ નાઇટ. જય માતાજી, જય ગોગાજી. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.